નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે અમારી આજની આધ્યાત્મિક યાત્રામાં। આજે આપણે મધ્યપ્રદેશના પવિત્ર શહેરના ઉજ્જૈનમાં આવેલા પ્રસિદ્ધ મંદિરોના દર્શન કરવા જઈ રહ્યા છે। આ વ્લોગમાં આપણે મુલાકાત લઈશું સાંદીપની આશ્રમ, મંગલનાથ મહાદેવ મંદિર, કાળ ભૈરવ મંદિર, ગઢકાલિકા મંદિર અને શ્રી સ્થિરમન ગણેશ મંદિર અને સાથે જ મહાકાલેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરવા। તો ચાલો શરૂ કરીએ અમારી દિવ્ય યાત્રાના। હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ સુરતી લાલા। તો આજે છે ડે 2 ઓફ ઉજ્જૈન। અત્યારે અમે આવ્યા હતા ત્રિવેણી સંગમ ભસ્મ આરતીની ટિકિટ લેવા માટે, પરંતુ એની માટે ઘણી લાંબી લાઈન હોય છે। સવારમાં આગલી રાતે જ આપણે દૂર રહેવું પડે છે અને સવારે 6 વાગે ત્યાં આપણને ટિકિટ આપતા હોય છે। બટ અમને કોઈ ટિકિટ અત્યારે મળી નથી, કેમ કે અમે બહુ લેટ થઈ ગયા હતા। અમે 8:30 જેવું અત્યારે આવ્યા છીએ અને અત્યારે બધાના જ અવાજ ચાલ્યા ગયા છે, એટલે અમે ચા મંગાવી છે સ્પેશિયલ આદુ નાખીને, અને સાથે અમને કીધું કે કચોરી ટ્રાય કરો। તો આ અમે કચોરી લીધી છે। જે કચોરી એમણે તોડી ત્યારબાદ તેમાં છોલેનું કંઈ સબ્જી નાખી છે। ચાલો ટેસ્ટ કરીએ। કરણભાઈ ટેસ્ટ કરો, કેવી છે સબ્જી? ગોપાલ તમે બી ટેસ્ટ કરો સાથે। કરણભાઈને તો બધી જ વસ્તુ સારી જ લાગતી હોય છે, કાંઈક અલગ તો બોલો। કેવું છે ગોપાલ? એક બાઈટ લઈ રહ્યો છું, જોઉં છું કેવી લાગે છે। ખરેખર મસ્ત છે અને ટેસ્ટ સ્પાઈસી અને બહુ સરસ છે। ત્રિવેણી સંગમ છે એની એક્ઝેક્ટ સામે જ છે આપણે આ સ્ટોલ। તો અહીંયા તમે આવો તો જરૂરથી ટેસ્ટ કરજો। જય મહાકાલ। 3 ડિસેમ્બર મારા ધ્રુવનો બર્થડે છે, તો સૌથી પહેલા હેપી બર્થડે ધ્રુવભાઈ, હેપી બર્થડે। તો આજે મારા ધ્રુવનો બર્થડે છે અને અમે મહાકાલની નગરીમાં છીએ। ત્યારે અમે આ એક ટુકટુક કરાવ્યું છે, જેમાં અમે 5 મંદિરોના દર્શન કરીશું। આનો ચાર્જ 700 રૂપિયા છે। તો અમારી સાથે અત્યારે છે વિક્કીભાઈ। તો વિક્કીભાઈ, આપણે સૌથી પહેલા हम लोग कहाँ जा रहे हैं? अपन चल रहे सबसे पहले सांदीपनि आश्रम, जहाँ पे कृष्ण भगवान ने शिक्षा ली थी। कृष्ण भगवान, सुदामा, बलराम, तीनों ने यहाँ पे आके शिक्षा ली थी और उनकी मित्रता भी यही पे हुई थी। ઓકે, તો અત્યારે આપણે સૌથી પહેલા સાંદીપની આશ્રમ જઈ રહ્યા છે, જ્યાં આ તમે જે જોઈ રહ્યા છો તે આખો જે સિંહસ્થ કુંભ થાય છે એ આ જ એરિયા છે, અને અહીંયા જ આપણી સિંહસ્થ કુંભની બધી પરિક્રમાઓ થતી હોય છે। અહીંયા સૌથી પહેલા આપણે સાંદીપની આશ્રમ આવી ગયા છીએ। સાંદીપની આશ્રમ ઉજ્જૈન શહેરથી 5 થી 6 કિલોમીટર દૂર આવેલું છે। અત્યારે અમે એ સ્થળે આવ્યા છીએ જ્યાં ભગવાન શ્રી કૃષ્ણએ શિક્ષા લીધી હતી, અને આ છે એમનું ગુરુકુળ વિદ્યા સ્થળ। મુખ્ય મંદિરની અંદર પ્રવેશતા જ આપણને શ્રી કૃષ્ણ, બલરામ અને સુદામાની સુંદર મૂર્તિઓના દર્શન થાય છે। મુખ્ય મંદિરની સામે જ આવ્યું છે કુંડેશ્વર મહાદેવ મંદિર। આ મંદિર ખૂબ જ અલૌકિક અને પ્રાચીન છે। આ એકમાત્ર એવું મંદિર છે જ્યાં નંદીજી મહારાજ ઊભા હોય એવા તમને દર્શન થાય છે। જે શ્રી કૃષ્ણ દ્વારા શીખેલી 14 વિદ્યા જોવા આ જ છે સાંદીપની આશ્રમની અંદર। તમે જોશો કે આ એ જ જગ્યા છે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણએ 14 વિદ્યાઓ શીખી હતી। છે 14 વિદ્યા। તમે વિડીયો પોઝ કરી અને જરૂરથી વાંચો કે એમાં શું લખ્યું છે। જરૂરથી અહીંયા તમે દર્શન કરવા આવી શકો છો, એવી જગ્યા છે। આ તમે જે જોઈ રહ્યા છો ગેટ, તે શ્રી મહાપ્રભુજીની બેઠક છે। શ્રી કૃષ્ણ ભગવાન, બલરામ અને સુદામાના અહીંયા દર્શન થાય છે। ચાલો હું તમને અંદરના દર્શન કરાવું।
ગુરુ સાંદીપની ઋષિના આશ્રમમાં ભગવાન શ્રી કૃષ્ણ, બલરામ અને સુદામાએ 64 કલાઓ અને શાસ્ત્રોનું શિક્ષણ લીધું હતું. આ છે ગોમતી કુંડ. માન્યતા છે કે ગુરુ દક્ષિણા સ્વરૂપે શ્રી કૃષ્ણએ ગોમતી નદીનું પવિત્ર જળ અહીં પ્રગટ કર્યું હતું. આ સ્થળ આપણને ગુરુ શિષ્ય પરંપરાની મહાનતાની યાદ અપાવે છે. આ આશ્રમ માત્ર એક પ્રવાસ સ્થળ નહીં, પરંતુ શાંતિ, જ્ઞાન અને આધ્યાત્મિકતાનું કેન્દ્ર છે. અહીં થોડી ક્ષણ બેસીએ તો મન આપમેળે શાંત થઈ જાય છે. મમ્મી, અહીંયા ફરતા ફરતા તમને કેવું લાગી રહ્યું છે? બહુ સરસ લાગે છે. સુખનો આનંદ અનુભવ થાય છે. અને મજા આવી રહી છે ને? મજા, ખૂબ મજા. અમારી લાઈફમાં ઘણા ટાઈમ પછી અમે લોકો આટલા દિવસ બધા સાથે ફરવા માટે નીકળ્યા છીએ અને ખરેખર ખૂબ જ મજા આવી રહી છે. તો આ હતા સાંદીપની આશ્રમના દર્શન. હવે વિકી भाई, आप अपनी नेक्स्ट डेस्टिनेशन कहाँ रहेगी? मंगलनाथ, मंगल ग्रह का जन्म स्थान, वहाँ चलेंगे अपने। ओके, तो वहाँ पे ऐसा क्या है कि वहाँ पे हमको जाना चाहिए? वहाँ पे मंगल दोष, सर्प दोष की एक मात्र मंदिर है जहाँ पे मंगल दोष की पूजा होती है। तो वहाँ की भात पूजा का महत्व है। तो केंद्र में पूरा मंदिर, विश्व के केंद्र में, उसके ऊपर से कर्क रेखा होती है। અચ્છા, આખા વિશ્વની જે સેન્ટર પોઈન્ટ છે તે મંગલનાથ મહાદેવનું શિવલિંગ છે અને એની ઉપરથી કર્ક રેખા જાય છે. જય મહાકાલ. તમે જે જોઈ રહ્યા છો તે છે મંગલનાથ મંદિર, એનો ઘુમ્મટ જ્યાં અત્યારે કામ ચાલી રહ્યું છે. नौ ग्रह का नाम तो सुने होगा सभी लोगों ने। ये 9 ग्रह के अंदर से मंगल ग्रह का शिव रूप में जन्म स्थान, जन्म भूमि है। मंगल भगवान की पूजा यहाँ पर शिव रूप में होती है इस प्रकार से आज भी। और इनका जन्म हुआ है शिव जी के मस्तक के पसीने से। शिव जी का मस्तक का पसीना इस जगह धरती पे गिरा। धरती माता के 2 भाग हुए, उसमें से मंगल ग्रह की उत्पत्ति हुई यहाँ पर शिव रूप में, इसलिए इनको शिव पुत्र, भूमि पुत्र दोनों कहा जाता है। जितने भी शिव जी के मंदिर जाते हैं अपन लोग, शिव जी के सामने सवारी काय का देखते हैं, नंदी का देखते हैं ना, शिव जी के सामने सवारी। पर ये पूरे विश्व का ऐसा प्राचीन मंदिर है, आप लोगों को यहाँ पर नंदी की जगह भेड़ का सवारी देखने को मिलेगा। भेड़ मेंढा जो राजस्थान में पाई जाता है ना, जिससे ऊन वगैरह प्राप्त होता है, ये इस प्रकार से होता है भेड़ मेंढा। भेड़ भी होने का कारण ये है कि महामंगल भगवान है, जो कि मेष और वृश्चिक राशि के स्वामी है, 9 ग्रहों के सेनापति और 21 विभागों के अधिपति माने गए। उज्जैन नगरी में आए हुए प्रसाद का विषय महत्व 3 जगह का रहता है, पर यहाँ पर विशेष मंगल दान चढ़ता है। दान में क्या चढ़ता है ये आप लोगों को बता देता हूँ। जैसे अपन लोग शनि भगवान के मंदिर में जाते हैं, वहां पर अपन काली चीजों का दान चढ़ाता ना, पर ये मंगल ग्रह का मंदिर है, इनको यहाँ पर लाल चीजों का दान चढ़ता है। दान में विशेष तौर पर चढ़ता है यहाँ पर गेहूं लाल कपड़ा, मसूर की दाल और मूंगा रत्न जो अंगूठी में पहनते ना, नगनगीना, श्रीफल पुष्प। ये आप लोगों का नाम, सरनेम और राशि बोल के चढ़ाया जाएगा। नाम राशि बोलोगे स्वयं का बचा लगेगा, सरनेम बोलोगे जो अपने घर परिवार से नहीं आ पाए और जो गुजर चुके सभी के तरफ से दान चढ़ता है। परिवार का फैमिली पर्चा आता है, एक सिंपल आता है छोटा जो अपने नाम से चढ़ता है। वो यहाँ दान चढ़ाने से अपने उज्जैन की दर्शन यात्रा व महाकाल के दर्शन पूर्ण मंगल में कहलाते हैं, क्योंकि पृथ्वी का नाभि स्थल सेंटर पॉइंट आप लोग धरती के पूरे बीच में वो यहाँ पर पंडित जी व्यवस्थित तरीके से चढ़वाते हैं। ऐसा नहीं कि आप लोगों को रिजर्व ना चढ़े, पंडित जी आप लोगों का नाम, सरनेम, राशि बोलेंगे उसके बाद चढ़ेगा। और यहाँ दान चढ़ाने से अपने उज्जैन की दर्शन पूर्ण मंगल में कहलाते हैं। जैसे आपकी शुद्ध इच्छा हो चढ़ा तो आने के बाद देना पैसे दर्शन अपना नाम, सरनेम, राशि बोलिए, जोड़े से हाथ लगा के चढ़ा दीजिएगा। ये लीजिए। જય મંગલનાથ. ચલો આપણે અમે અહીંયા બધું પ્રસાદ અને ચડાવવાની વસ્તુઓ લઈ લીધી છે બધાએ જ, તમે જોઈ શકો છો. હવે અમે લોકો જઈ રહ્યા છે મંગલનાથ મંદિરના અંદર, તો ચાલો અમારી સાથે તમે પણ દર્શન કરો. આ જે તમે જોઈ રહ્યા છો તે મંગલનાથ મહાદેવ મંદિરની અંદર જવાનો ગેટ છે. આ મંદિર 9 ગ્રહોમાં મંગળ ગ્રહ સાથે સંકળાયેલું છે. જેમને મંગળ દોષ હોય તેઓ અહીં પૂજા કરાવે છે. મંગળવાર અને અમાવસ્યાના દિવસે વિશેષ પૂજા થાય છે. આ છે પવિત્ર શિપ્રા નદી. તમે મંદિર મંગલનાથ મહાદેવ મંદિરમાં આવશો એટલે ત્યાં ખૂબ જ સુંદર નજારો હોય છે, તમે જોઈ શકો છો.
એકદમ ગ્રીનરી અને એની વચ્ચે જઈ રહી છે આ નદી. ભવ્યા, તને કેવું લાગી રહ્યું છે અહીંયા આવીને? આ રિક્ષાની અંદર મોબાઈલ જોઈ રહી હતી અને એને મંદિરની અંદર નહીં આવવું હતું, પણ અમે જબરદસ્તી કરી કે ચાલ દર્શન કરવા માટે, એટલે આવી છે. ખરેખર મજા આવે ને અહીંયા? રિક્ષામાં મજા આવતે? અહીંયા આવી તો સારું લાગ્યું ને? ઓકે. ગોપાલ, મજા આવી રહી છે ને? તો આ હતા આપણા મંગલનાથ મહાદેવ મંદિરના દર્શન. વિકીભાઈ, નેક્સ્ટ ડેસ્ટિનેશન? नेक्स्ट चलेंगे अपन महाकाल के सेनापति बोले तो काल भैरव. ઓકે. તો હવે આપણે જઈ રહ્યા છીએ મહાકાલના સેનાપતિ કાલ ભૈરવના દર્શન કરવા માટે. काल જય કાલ ભૈરવ. આ છે ઉજ્જૈનની સુપ્રસિદ્ધ જેલ, જ્યાં બધા કેદીઓને રાખવામાં આવે છે. આ છે સેન્ટ્રલ જેલ ઉજ્જૈનની સુપ્રસિદ્ધ. આવી ગયા છીએ મહાકાલના સેનાપતિ કાલ ભૈરવની જગ્યાએ, જ્યાં આપણે આ પૂજાના બધો સામાન લીધો છે. આ છે જગ્યા જ્યાં આપણે સામાન લીધો છે. શ્રી કાલ ભૈરવ મંદિર, જ્યાં ભગવાન શિવના ઉગ્ર સ્વરૂપ કાલ ભૈરવ બિરાજમાન છે. ઉજ્જૈનના સેનાપતિ કહેવાતા કાલ ભૈરવ આ શહેરની રક્ષા કરે છે અને તમામ ભક્તોના ભય દૂર કરે છે. આ મંદિર તેની અનોખી પરંપરા શરાબના ભોગ માટે દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. ભગવાન સ્વયં આ ભોગ સ્વીકારે છે અને ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. ઓમ કાલ ભૈરવાય નમઃ. અત્યારે અમે લોકો આવી ગયા છે વિક્રાંત ભૈરવ મંદિર. વિક્રાંત ભૈરવ એ કાળ ભૈરવના ભાઈ છે અને કાળ ભૈરવનું જે મંદિર બતાવ્યું તેની વોકિંગ ડિસ્ટન્સ પર જ છે આ વિક્રાંત ભૈરવ. આ જઈ રહી છે શિપ્રા નદી. આ શમશાન છે, એની બાજુમાં જ આવ્યું છે આ વિક્રાંત ભૈરવ દાદાનું મંદિર. તો વિક્રાંત ભૈરવના મંદિરની સાથે માં મેલડી માતાનું પણ મંદિર છે. અત્યારે અમે ત્યાં જઈ રહ્યા છીએ. અહીંયાનો તમે રસ્તો જોઈ શકો છો. નીચે શમશાન છે અને એની બાજુમાં જ આ સીધો રસ્તો જાય છે સાઈડમાંથી. આ છે જય સતી માતાનું મંદિર. જે ગુજરાતમાં મેલડીમાં તરીકે ઓળખાય છે અને એવું કહેવામાં આવે છે કે આ મેલડીમાં ખુદ સાક્ષાત આ ધરતી પર ઉતર્યા હતા અને એમના પગલા પણ છે. और इनको मेलेडी माता के बारे में हमसे भी जानना चाहता है. તો આ હતા કાળ ભૈરવ અને વિક્રાંત ભૈરવના દર્શન. હવે વિકીભાઈ, નેક્સ્ટ ડેસ્ટિનેશન બતાવી દો. अब चल रहे अपन शक्तिपीठ बोले तो गढ़कालिका 51 शक्तिपीठों में से एक शक्तिपीठ है. ઓકે. તો આ અમે પહોંચી ગયા છે શ્રી શક્તિપીઠ ગઢ કાલિકા મંદિર. શ્રી ગઢ કાલિકા માતા મંદિર ઉજ્જૈનના સૌથી પ્રાચીન મંદિરોમાંનું એક છે. આ મંદિરમાં માતાજી કાલિકા સ્વરૂપે બિરાજમાન છે, જે દુષ્ટ શક્તિઓનો નાશ કરે છે અને ભક્તોને શક્તિ, બુદ્ધિ અને સાહસ આપે છે. મિત્રો, અહીં આવતા જ માતા ગઢ કાલિકાની દિવ્ય મૂર્તિના દર્શન થાય છે. મંદિરનું વાતાવરણ ખૂબ જ શાંત અને શક્તિથી ભરેલું છે. ભક્તો અહીં નાળિયેર, ફૂલ, ચૂંદડી, લીંબુની માળા અને પ્રસાદ અર્પણ કરે છે. માતા સમક્ષ માંગેલી સાચા મનથી પ્રાર્થના નિશ્ચિત ફળ આપે છે એવી માન્યતા છે.
ઓમ ક્રીમ કાલિકાય નમઃ. આ તમે દર્શન કર્યા માં ગઢકાલિકાના. હવે હું તમને આગળ દર્શન કરાવું છું સ્થિરમાન ગણેશ. ગઢકાલિકા મંદિર છે ત્યાંથી તમે ડાબી સાઈડ થોડા આગળ ચાલશો, વોકિંગ ડિસ્ટન્સ પર જ છે, તો આવી જશે સ્થિરમાન ગણેશનું મંદિર. શ્રી સ્થિરમાન ગણેશ મંદિર અતિ પ્રાચીન અને પવિત્ર મંદિર છે. આ મંદિર ભગવાન શ્રી ગણેશને સમર્પિત છે. પૌરાણિક માન્યતા મુજબ જ્યારે ભગવાન શ્રી ગણેશે અહીં આસન ગ્રહણ કર્યું ત્યારે તેમણે સંકલ્પ લીધો કે એકવાર અહીં બિરાજ્યા પછી ક્યારેય સ્થાન બદલીશું નહીં. આ કારણે ભગવાનને શ્રી સ્થિરમાન ગણેશ અર્થાત અડગ મનવાળા ગણેશ કહેવાય છે. મંદિરનું વાતાવરણ શાંતિ, શ્રદ્ધા, ભક્તિથી ભરેલું અનુભવાય છે. ઓમ ગંગ ગણપતે નમઃ. અહીંયા કિશુએ ઘાસ લઈ લીધું છે ગાયને ખવડાવવા માટે. સાડા 3 વાગી ગયા, અમને લાગી હતી ભૂખ, તો અહીંયા અમે લોકો બાલાજી રેસ્ટોરન્ટ છે તો અમે ત્યાં જમવા આવ્યા છીએ. બધા અહીંયા બેસી ગયા છીએ. આ અમે મંગાવ્યા છે ઇન્દોરના પ્રખ્યાત દાળ બાફલા. અહીંયા છે દાલ ફ્રાય અને આ છે દાલ ખીચડી. તો હવે અમે લોકો જઈ રહ્યા છે બાબા મહાકાલના દર્શન કરવા. તો અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ શ્રી મહાકાલેશ્વર મંદિરના દર્શન કરવા માટે. ચાલો હું પણ દર્શન કરું અને તમને લોકોને પણ દર્શન કરાવું. અત્યારે અમે આ તિલક કરાવી લીધું છે કેમ કે અમે લોકો મહાકાલ મંદિર પહોંચી ગયા છીએ અને અહીંથી અમે ગેટ નંબર 4 થી બધા જ મળીને જઈ રહ્યા છીએ મહાકાલ મંદિરની અંદર. તમે જોઈ શકો છો બધાએ જ અહીંયા તિલક કરી નાખ્યા છે. તમે જુઓ અહીંયા ધ્રુવભાઈએ પણ તિલક કરી નાખ્યું છે અને આ અમારું ફેમિલી. અત્યારે અમે આવ્યા છીએ શ્રી બડા ગણેશ મંદિર. આ મંદિર મહાકાલેશ્વર જ્યોતિર્લિંગના ગેટની સામે જ આવ્યું છે, જ્યાં ગણપતિની વિશાળ પ્રતિમાના દર્શન થાય છે. મહાકાલ કોરિડોરમાંથી દર્શન કરીને બહાર આવી ચૂક્યા છીએ. અંદર ફોન ને એવું તો કંઈ અલાઉડ નહીં હતું, બટ અમે તો પણ આવા ફોટોઝ ખેંચ્યા છે. કરણભાઈ તમારો ફોટોઝ બતાવો. આ જોઈ લો કરણભાઈનો ફોટો, આ ખુશ્બુબેન ફેમિલીનો ફોટો અને હજુ એક સોનુબેને પણ પડાવ્યો છે. આ અમારો ફેમિલી ફોટો છે. ખરેખર ખૂબ જ મજા આવી અને બધાએ ખૂબ જ એન્જોય કર્યું. તો અત્યારે અમે અમારી હોટલમાં પહોંચી ગયા છે અને આજે અમે લોકોએ ડિસાઈડ કર્યું કે અમે જાતે પોતે બનાવી અને પોતાની રૂમમાં જમીશું. તો આજે દાળ રાઈસનો પ્રોગ્રામ કર્યો હતો અને અહીંયા પૂજા ભાભી રાઈસ બનાવી રહ્યા છે. પૂજા ભાભી રાઈસ બતાવો. આ બની રહ્યા છે અમારા રાઈસ અને અહીંયા બની રહી છે અમારી દાળ બફાઈ રહી છે અને પછી રૂમમાં જઈને અમે બતાવીએ કેવો છે ટેસ્ટ અને કેવું બને છે. અહીંયા સોનુબેન સંભારો બનાવી રહ્યા છે, તમે જોઈ શકો છો. અને ખુશ્બુબેન અત્યારે વ્લોગ ચાલુ થયો એટલે ખોટું આવા મરચાઓ કરવા લાગ્યા. બાકી એને કોઈ જ મદદ નથી કરી, કોઈ વસ્તુમાં એનું કોન્ટ્રીબ્યુશન નહીં હતું. અને ગોપાલ અહીંયા ખોટું મરચાનું ફોતરું હાથથી બોલવા લાગ્યા છે. બાકી શું બોલું, અહીંયા ગોપાલ ખોટું કાંદાનું ફોતરું કાઢવા લાગ્યા છે, છોલટાઓ કાઢવા લાગ્યા છે, એ પણ છરી વગર. એટલે બધાને વ્લોગમાં આવવા માટે કંઈ ને કંઈ કરવું છે. પૂજા ભાભી કંઈ નહીં કરી રહ્યા હતા, પણ આની આગળની ક્લિપમાં જોયું કે ખોટું પેલું રાઈસ ને ચાખવા લાગ્યા. એટલે અહીંયા દાળ ભાત મેં જ બનાવ્યા છે અને આજે બધા મારા હાથના દાળ ભાત ખાવાના છે. આ અમે બનાવ્યા છે દાળ ભાત અને બધા જ જમવા માટે બેસી ગયા છે. સાથે છે કોબીજ અને કાંદાનો સંભારો અને આ છે મસાલાવાળા
મીઠાવાળા મરચા અને છોકરાઓએ તો જમી લીધું છે. હવે અમે બધા જમવા માટે બેસી ગયા છે.